અહીંયા તને રેતી નીટું બે મળી જાય. આ શેઠ રહ્યા શેઠ 2 ટ્રેક્ટર રેતીના મોકલાવાના છે ને 1 ટ્રક ઈટુના આજે જ થવું જોઈએ હો. એટલે પણ તારે એટલી બધી હું ઉતાવળ છે? અભી બતા દે તારો ભાઈ રેસ્ટોરન્ટ બનાવે છે ને. ઈટુન રેતી તો અહીંથી મળી જાય. વાસણ નું કઈ કર્યું તે? એલા હે આ તો ભેરે કરી. એલા તો સાવરકુંડલા વાસણ માં પૂછ પેલા ઈ કર. અરે પણ સાવરકુંડલા વાસણમાં પોગીને અમે તો ગોટાળે સડી જા. અહીંયા તો વાસણનો ખજાનો. તમે રેસ્ટોરન્ટ, કાફે, કેટરસ, નાસ્તા કે ફરસાણ ટૂંકમાં કોઈ પણ ફૂડ લાઈનનો બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગતા હોય અને વાસણની બધી જ વસ્તુ ખૂબ જ સસ્તામાં એટલે કે હોલસેલ ભાવમાં ગોતતા હોય ને તો સાવરકુંડલા વાસણમાં પોગી જવાનું. અહીંયા નાની ચમચીથી લઈ મોટા મશીન મળે. અહીંયા કડાઈ, તપેલા, ચોકી, પનવીલાઇઝર હોય કે પછી ખમણ ઢોકળાનું મશીન, પીઝા ઓવન, સેન્ડવિચ મશીન, લોટ બાંધવાનું મશીન, ગેસની ભઠ્ઠી બધું જ ખૂબ જ સસ્તું મળી જવાનું છે. જારામાં તો નવી વેરાયટી બકડિયા, ચૂલા, તપેલા, લોખંડ, સ્ટીલ કે એલ્યુમિનિયમની કોઈ પણ વસ્તુ મળી જવાની છે. તમે અહીંયા મુલાકાત લેવો ને તો વધારે આઈડિયા આવશે.